સંસ્કાર વિનય વિદ્યા વિહાર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 2 અને ધોરણ 2માં આજે આપણે ભણીશું વિષય ગુજરાતી. ગુજરાતીમાં આજે આપણે જોઈશું નિબંધ, અને નિબંધ છે નવરાત્રિ. જુઓ, આજે આપણે જોઈશું નિબંધ નવરાત્રિ અને શુભ નવરાત્રા. આ ફોટો જોઈને તમને યાદ આવી ગયા ને? તો આપણે આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસોને નવરાત્રિ કહેવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન માતાજીના 9 સ્વરૂપોની પૂજા થાય છે. માતાજીના તો અનેક અને અગણિત સ્વરૂપો છે, પણ 9 દિવસ 9 સ્વરૂપોની અલગ અલગ રીતે પૂજા અર્ચના આરાધના કરવામાં આવે છે, એટલે કહેવામાં આવે છે નવરાત્રિ. અને કહેવાય છે કે માતાજીએ મહિષાસુર રાક્ષસ સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. 10મા દિવસે મહિષાસુર રાક્ષસ મરાયો હતો. લોકો મહિષાસુર રાક્ષસના ત્રાસમાંથી છૂટ્યા હતા. આ રાક્ષસ મહિષાસુર છે ને, એ લોકોને મારી નાખતો હતો, ખૂબ જ દુઃખ આપતો હતો. પછી લોકોએ માતાજીને પ્રાર્થના કરી અને માતાજીએ એ રાક્ષસ સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું અને રાક્ષસને મારી નાખ્યો. અને રાક્ષસ મરી જતા લોકો આનંદમાં આવી ગયા અને આનંદમાં આવી અને ગરબા ગાવા લાગ્યા, માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા. એટલા માટે લોકો આ મહિષાસુર રાક્ષસ મરી ગયો અને ખુશ થઈ ગયા. એ આનંદમાં પણ નવરાત્રિનો ઉત્સવ ઉજવે છે અને એ દિવસે માતાજીના મહિષાસુર મર્દની સ્વરૂપની પૂજા કરે છે. અને આ નવરાત્રિ દરમિયાન લોકો શેરીએ શેરીએ મંડપ બાંધે છે. તેમાં માતાજીની માંડવી કે માતાજીની મૂર્તિ પધરાવે છે, ફોટો પધરાવે છે, ગરબો પધરાવે છે. અને સ્ત્રી અને પુરુષો નવા કપડાં પહેરીને મંડપમાં ભેગા થઈ માતાજીના ગરબા કરે છે. અને પછી માતાજીની ભવ્ય આરતી ઉતારવામાં આવે છે. આરતી ઉતાર્યા પછી બધાને પ્રસાદ વેચવામાં આવે છે. અને નવરાત્રિ દરમિયાન દાંડિયારાસ સ્પર્ધાઓ પણ યોજાય છે અને નવરાત્રિમાં દાંડિયારાસ રમવાની ખૂબ મજા પડે છે. અને નવરાત્રિમાં ખેલૈયાઓ દાંડિયારાસ રમી અને નવરાત્રિનો રંગ બરાબર જમાવે છે. નવરાત્રિ દરમિયાન ગરબા હરીફાઈઓ પણ યોજવામાં આવે છે અને આ હરીફાઈઓમાં જીતનાર ગ્રુપને ઇનામો પણ આપવામાં આવે છે. નવરાત્રિમાં લોકો ઘેરે ઘેરે સુંદર મજાનો શણગારેલો ગરબો પધરાવે છે અને માતાજીની આરાધના કરે છે, માતાજીની સેવા પૂજા કરે છે. નવરાત્રિમાં લોકો અનેક રીતે માતાજીની સેવા પૂજા કરે છે અને ઉપવાસ કરે છે. 9 દિવસ સુધી ઉપવાસ રાખી અને માતાજીની સેવા પૂજા કરી અને માતાજીના આશીર્વાદ મેળવે છે. નવરાત્રિ એ આપણો ધાર્મિક તહેવાર છે, એટલે બધાને હેપી નવરાત્રિ.